ગ્રીષ્મ ઋતુ. તો ગ્રીષ્મ ઋતુ એટલે સમરમાં આવે, પછી એનો જે ટાઈમ છે મેથી જુલાઈ, એ હેવી ટેમ્પરેચર હશે આ સિઝનમાં. કટુરસ કફને શાંત કરશે અને વાતને વધારશે. હવે ગ્રીષ્મ ઋતુ છે એટલે શિશિર વસંત ગ્રીષ્મ એટલે કયું આદાનકાલમાં આવી અને આમાં બહારની સૂરજની ગરમી બહુ વધારે હશે. એઝ સન ઇઝ વેરી હોટ એન્ડ ધ રેઝ આર શાર્પ, એના કિરણો બહુ વધારે હશે, બહુ ગરમ હશે. એટલે કફ ડિક્રીઝિસ એન્ડ વાત ઇન્ક્રીઝિસ ડ્યુરિંગ સમર સિઝન, એટલે સમર સિઝનમાં કફ ઘટશે, વાત વધશે. હેન્સ વન શુડ નોટ ટેક ધ ફૂડ સબસ્ટેન્સ હેવિંગ ધ ટેસ્ટ ઓફ લવણ, કટુ એન્ડ અમ્લ. તો લવણ, કટુ, અમ્લ રસવાળા ફૂડ ના ખાવા જોઈએ. અવોઇડ એક્સરસાઇઝ એન્ડ એક્સપોઝિંગ ટુ સન ઇન હિઝ સિઝન. એક્સરસાઇઝ આમાં અવોઇડ કરવી જોઈએ અને સનની સામે બહુ ના આવવું જોઈએ. ફૂડ્સ હેવિંગ મધુર રસ, લઘુ, સ્નિગ્ધ, શીત, દ્રવ ગુણ શુડ બી ટેકન. એટલે આટલી ક્વોલિટીવાળા ફૂડ્સ લેવા જોઈએ. આફ્ટર હેવિંગ બાથ વિથ કોલ્ડ વોટર, ટેક થીન ગ્રુઅલ્સ પ્રિપેર વિથ કોર્નફ્લોર એન્ડ સુગર. બાદ કરી દે ઠંડા પાણીથી નહીં લીધું પછી શું કરવાનું, તો કે થીન ગ્રુઅલ બનાવવાનું છે. શાનું, તો કોર્નફ્લોર અને સુગરનું ને એ લેવાનું. ડ્યુરિંગ સમર આલ્કોહોલિક ડ્રિંકિંગ આર જનરલી પ્રોહિબિટેડ, એટલે સમર વખતે ડ્રિંક ના કરવું જોઈએ. ધોઝ હુ આર હેબિચ્યુએટેડ સ્મોલર ક્વોન્ટિટી આર પ્રિસ્ક્રાઇબ. પણ જે લોકો દરરોજ પીતા હોય, હેબિટ અટેચ થયેલા છે, એ લોકો માટે શું કીધું છે, તો કે ટુ ડાયલ્યુટેડ વિથ પ્લેન્ટી ઓફ વોટર. એટલે એકદમ ઓછા પ્રમાણમાં આલ્કોહોલ લેવાનું, બહુ બધા પ્રમાણમાં પાણી એડ કરીને લેવાનું. એવી રીતને નહીં લે, વધારે ડાયરેક્ટ આલ્કોહોલ લેશે તો એને કેવા કોમ્પ્લિકેશન થશે, તો કે અધરવાઇઝ કોમ્પ્લિકેશન લાઇક ઇમેશિએશન, એટલે એનો ક્ષય થાય બોડીનો. લૂઝનેસ ઓફ જોઈન્ટ લૂઝ પડી જાય, દાહ થાય, બર્નિંગ સેન્સેશન, ડિલ્યુઝન ભ્રમ થાય, એટસેટ્રા મે બી અરાઇઝિંગ. સાલી રાઈસ વિચ ઇઝ એઝ વ્હાઇટ એઝ ફ્લાવર કુંદ એન્ડ ઇન્દુ. પહેલાં તો સાલી રાઈસ રહેવાનું, પછી શું કીધું કે ઇન્દુ શુડ બી ટેકન અલોંગ વિથ જાંગલ માસ. જાંગલ માસ રસ સાથે ઇન્દુ લેવાનું. ડ્યુરિંગ સમર સિઝન ટેક ઓનલી ધ મટન સૂપ લેવાનું કીધું છે. ડ્રિંક રસાલા, પછી રસાલા લેવાનું કીધું છે, જે બધું બનેલું છે મિક્સ વિથ ધ સુગર. શું કીધું છે, કર્ડ ચન વિધાઉટ એની વોટર એન્ડ મિક્સ વિથ, જે દહીં છે એને પહેલાં એનું કરી દીધું, એને છે ને ચન કરી દીધું, એટલે કે પીસી નાખ્યું, પણ કોઈ વોટર કે એવું એડ કર્યા વગર. પછી એમાં સુગર કે ડ્રાય જિંજર, પીપર એવું ક્યુમીન એ બધું એડ કરીને ખાવું જોઈએ. પછી રાગ છે, પછી ખંડવ છે, એ વસ્તુ પીવું જોઈએ. પછી શું કીધું છે કે પ્રિપેર પંચરસા. પંચરસામાં કયું 5 વસ્તુ ભેગી થઈને એક રસ બનાવે, જેને પંચરસા કહેવાય. એમાં કયું કયું આવશે, કે દ્રાક્ષ, જેઠીમધ, ખજૂર, કાળા મરી ને ફાલસા, એને પંચરસા કીધું. પછી બીજું શું કીધું, તો સમરમાં કે આઈડિયલ લોકેશન ટુ સ્પેન્ડ ડે ટાઈમ ઇન સમર ઇઝ ઇન ધ પાર્ક્સ વેન ધ ટોલ ટ્રીઝ લાઇક પાઇન્સ એન્ડ પામ્સ એમ્બ્રેસ ધ સ્કાય ધેટ વિલ પ્રિવેન્ટ ધ હોટ રેસ ઓફ ધ સન. એટલે શું કહે છે કે એવા લોકેશન સમર વખતે ક્યાં ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ, તો કે જે ગાર્ડનવાળું છે, પાર્કવાળી જગ્યા છે, જ્યાં મોટા મોટા ટ્રી છે, જેમ કે પાઇન્સના છે, પામના છે, એવી જગ્યાએ જ્યાં સૂરજનો તાપ એટલો બધો ના આવતો હોય, એવી જગ્યાએ બેસવું જોઈએ. પછી સ્લીપ ઇન અ હાઉસ કૂલ બાય વોટર ફાઉન્ટેન્સ, એટલે ઠંડા ઘરમાં રહેવું જોઈએ, જ્યાં આજુબાજુ ફાઉન્ટેન હોય, પછી જેનાથી આમ ઠંડક રહેતી હોય, એવી જગ્યાએ રહેવું જોઈએ. બીજું શું કીધું છે, તો કે ઇટ ઇઝ સજેસ્ટેડ ટુ સ્પેન્ડ નાઇટ્સ ઓન ધ ટેરેસ એન્જોઈંગ ધ કુલ રેઝ ઓફ મૂન. એટલે આ સમરના ટાઈમે ટેરેસ પર રહેવું જોઈએ, જ્યાંથી આમ થોડી ચંદ્રના લીધે ઠંડક રહેતી હોય. બીજું શું કીધું કે ફેટિક ડ્યુ ટુ ધ સિઝન વિલ બી રિલીવ બાય. તો ગરમીના લીધે જે આપણને થાક લાગે છે, તો એ શાંતિ આપણે દૂર કરી શકીએ. તો કે કમ્પોઝર ઓફ ધ માઇન્ડને આપણે શાંત રાખવું જોઈએ. પછી બેસમેરિંગ ધ બોડી વિથ સેન્ડલવુડ પેસ્ટ. એટલે સેન્ડલવુડ પેસ્ટ જે આવે એ લગાવવા જોઈએ. વિયરિંગ ગાર્લેન્ડ્સ, પછી અવોઇડિંગ સેક્સ્યુઅલ એક્ટિવિટીઝ, વિયરિંગ લાઇટ ડ્રેસ, પછી
બીજું શું યાદ રહેવું છે? વિયરિંગ ગાર્લેન્ડ્સ, કપૂર એન્ડ માલિકાનું ધૂપ કરવાનું, એટસેટ્રા. પછી સ્પેન્ડિંગ વિથ ચિલ્ડ્રન, પ્રેટલિંગ વિથ ધ પ્રેટી જોયફુલ એસેન્ટ. ચિલ્ડ્રન સાથે ટાઈમ વિતાવવો જોઈએ જેથી આપણને એન્જોયમેન્ટ મળે. કલરફુલ એન્ડ પ્રીટી બર્ડ્સ લાઇક પેરોટ્સ, જે બર્ડ્સ છે એને જોવા. બ્યુટિફુલ વુમેન વિયરિંગ લોટસ સ્ટોક બેંગલ્સ એન્ડ મૂવિંગ લોટસ ટેક્સ અરાઉન્ડ એટસેટ્રા વિલ રિમૂવ ફેટિક. આ બધી વસ્તુથી આપણે જે થાકી ગયેલા છે એમાં આપણને રિલીફ મળે છે. તો સમરમાં આ વસ્તુ કરવાની.